આજે અમે 3 દિવસ કાमथी अड़गा रही અને આ ઘટક લેવલે કાર્યક્રમ કરેલો છે। આજે ગુજરાતમાં તમામ ઘટકોમાં આ પ્રોગ્રામ છે। આંગણવાડી હેલ્પર વર્કર 3 દિવસ કામથી અડગા રહી અને વિરોધ દર્શાવે છે। આજે 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી બંધ કરેલ છે, છતાં સરકારના પેટનું પાણી હલતું નથી, એટલે ન છૂટકે અમારે આંગણવાડીને તાળા મારવા પડેલ છે। 3 દિવસ માટે અમારો આ કાર્યક્રમ છે। સૌથી મહત્વનો મુદ્દો અમારો એ છે કે જે સરકાર આજની મોંઘવારી પ્રમાણે વર્કર બહેનોને 10,000 વેતન આપે છે અને હેલ્પર બહેનોને 5,500 આપે છે, તો આ વેતનમાં વધારો કરે। બહેનોને આ બજેટમાં ખૂબ જ આશા હતી કે સરકાર અમારી માંગણીઓ સાંભળશે, અમારી સામું જોશે, પરંતુ સરકારે આવું કર્યું નથી, એટલે અમારે આ મેદાનમાં આવવું પડ્યું છે। બાકી આ વાતાવરણમાં કોઈને લડવું ગમતું નથી। ઉનાળાની સિઝન છે, છતાં ન છૂટકે અમારે આ કાર્યક્રમ કરવો પડ્યો છે। 3 વર્ષથી અમે સતત મોબાઈલની માંગણી કરીએ છીએ। સરકારે વચન આપેલું કે મોબાઈલ આપશું, પરંતુ હજી સુધી મોબાઈલ આપેલા નથી, પગાર વધારો કરેલ નથી। હાઈકોર્ટમાં અમે ચુકાદો જે જીતી ગયા છીએ કે વર્કર બહેનોને 24,800 અને હેલ્પરને 20,300 ચૂકવવા જોઈએ। મિનિમમ વેજીસમાં અમારો સમાવેશ કરેલો છે, છતાં સરકાર અપીલમાં ગઈ, અને સરકાર અપીલમાં ગઈ તો કોની સામે? આ બહેનો જે એનું જ કામ કરે છે, એના જ પાયાની કામગીરી કરે છે, એની સામે સરકાર અપીલમાં ગઈ અને આજે જિદ્દી વલણ અપનાવેલું છે। સરકાર બેઠક માટે પણ બોલાવતી નથી, તો આ બહેનોને શું કરવું? બજારમાં દિવસે ને દિવસે મોંઘવારી વધે છે, પરંતુ ICDSમાં મોંઘવારી ક્યારેય વધતી નથી। જે ભાવ અમને 2019માં આપે છે, તુવેર દાળ, ચણા, ગોળ મસાલા, એના એ ભાવ આજે 26 સુધી એમનેમ ચાલે છે। એમાં કોઈ પણ પ્રકારનો વધારો કરેલ નથી। સરકારને કુપોષણ દૂર કરવું છે, બાળકોને પૌષ્ટિક આહાર આપવો છે, તો કઈ રીતે પૌષ્ટિક આહાર આપવાનો? અને કે 10 પૈસા શાકભાજીના 10 પૈસા, બજારમાં ગોળ મસાલાના ભાવ દિવસે ને દિવસે વધે છે, જ્યારે બહેનોને વધારો આપવામાં આવતો નથી। તો આવી અનેક માંગણીઓ લઈને અમે આજે વિરોધમાં બેઠા છીએ, અને અમારી અરજ છે, ખરેખર તો અમે અરજ કરીને થાકી ગયા છીએ। હવે તો જો સરકાર નહીં માને તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવું પડશે। તો અમે હજી એકવાર વિનંતી કરીએ કે સરકાર અમારું સાંભળે, અમારી જે માંગણીઓ છે એ પૂરી કરે, બેઠક માટે બોલાવે અને અમારી રજૂઆતનો કંઈક અંત લાવે। માંગ નહીં સંતોષાય તો યુનિયન જે પ્રમાણે કહેશે એ પ્રમાણે અમે આગળ કરશું। જરૂર પડે તો ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા અમે તૈયાર છીએ, અને અમે તાળાબંધી કરી છે। હવે જો સરકાર નહીં માને તો છેલ્લે અમારી પાસે એ જ હથિયાર છે કે અમે ચૂંટણીનો પણ બહિષ્કાર કરીએ। સરકાર અમને આ કરાવવા માટે મજબૂર કરે છે, અમારે કરવું નથી। અમારે કોઈ હારે કોઈ પણ રાજકારણ હારે કંઈ લેવા દેવા નથી, છતાં પણ જો જરૂર પડે તો અમારે આ પગલું પણ લેવું પડશે। આજે તો અમે ગોંડલ તાલુકાના તમામ હેલ્પર વર્કર બહેનો છીએ, અને ગુજરાતમાં લગભગ સૌરાષ્ટ્રમાં તો 8 જિલ્લા જોડાયેલા છે। તમામ બહેનો આજે આ જ રીતે વિરોધ પ્રદર્શનમાં છે, અને આખા ગુજરાતમાં આ જ માહોલ છે। 60 થી 70% આજે આંગણવાડીઓને તાળાબંધી છે, તો સરકારે વિચારવું જોઈએ। અમે અત્યાર સુધી બાળકોનો વિચાર કરી અને આંગણવાડીઓ ચાલુ રાખેલી હતી, ઓનલાઈન કામગીરી બંધ હતી કે સરકારની આંખ ઉઘડે, પરંતુ એમાં સરકારને કાંઈ ફેર ન પડ્યો, એટલે ન છૂટકે અમારે તાળાબંધી કરવી પડી અને બાળકોનું પોષણ છે એ અટકાવવું પડ્યું। જો સરકારને બાળકોની પડી હોય તો બેઠક કરી અને અમારો કંઈક જે રજૂઆત છે એનો નિર્ણય લાવે।